શું તમે જાણો છો કે ભારતનું એક એવું જ્યોતિર્લિંગ છે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓની શક્તિ એક સાથે વિરાજમાન છે? ઘણા સમય પહેલા ગૌતમ ઋષિ પોતાની પત્ની અહિલ્યા સાથે બ્રહ્મગિરી પર્વત પર તપસ્યા કરતા હતા. તેમના તપના પ્રભાવથી એ વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ પડતો નહોતો. ચારે તરફ હરિયાળી અને સુખ સમૃદ્ધિ હતી. પરંતુ કેટલાક બીજા ઋષિઓને આ વાતથી ઈર્ષ્યા થવા લાગી. ઈર્ષ્યામાં તેમણે એક ષડયંત્ર રચ્યું. પોતાની માયાથી એક કમજોર અને મરણાસન્ન ગાય બનાવી અને તેને ગૌતમ ઋષિના ખેતરમાં મોકલી. જ્યારે ગૌતમ ઋષિએ ગાયને દૂર કરવા માટે માત્ર કુશા ઘાસથી સ્પર્શ કર્યો ત્યારે તે ગાય ત્યાં જ પડીને મરી ગઈ. છુપાયેલા ઋષિઓ ચીસો પાડવા લાગ્યા. પાપ થઈ ગયું, ગૌતમ ઋષિએ ગાયની હત્યા કરી. ગૌતમ ઋષિ ખૂબ દુઃખી થયા. તેમને ખબર હતી કે તેઓ નિર્દોષ છે, છતાં ધર્મનું પાલન કરતા તેમણે પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો. તેમણે મહાદેવની કઠોર તપસ્યા કરી અને પ્રાર્થના કરી, હે પ્રભુ, ગંગા માતાને આ ભૂમિ પર મોકલી દો, જેથી આ સ્થાન અને મારું નામ બંને પવિત્ર થઈ જાય. મહાદેવ પ્રસન્ન થયા અને ગંગાને ધરતી પર જવાનો આદેશ આપ્યો. પરંતુ ગંગાએ કહ્યું, હું કૈલાસ પરથી સીધી પૃથ્વી પર નહીં ઉતરું. પોતાના ભક્તની લાજ બચાવવા માટે મહાદેવે પોતાની જટાઓને એક પથ્થર પર જોરથી પટક્યા. આ પ્રચંડ પ્રહારથી પથ્થરમાંથી 3 ધારાઓ નીકળી આવી. આ જ ધારાઓ આગળ જઈને ગોદાવરી નદી બની, જેને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. ગંગાના પવિત્ર જળથી ગૌતમ ઋષિ પર લાગેલો કલંક દૂર થયો. ત્યારે તેમણે મહાદેવને વિનંતી કરી, પ્રભુ, તમે અહીં સદા માટે નિવાસ કરો. મહાદેવે તેમની પ્રાર્થના સ્વીકારી અને ત્યાં જ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. કારણ કે આ સમગ્ર લીલામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની ઈચ્છા સામેલ હતી. તેથી આ જ્યોતિર્લિંગ 3 નાના લિંગોના રૂપમાં પ્રગટ થયું, જે ત્રિમૂર્તિનું પ્રતીક છે. આ જ્યોતિર્લિંગ આપણને શીખવે છે કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હોય ત્યારે પણ સચ્ચી ભક્તિથી મહાદેવ પોતે આવીને સત્યની રક્ષા કરે છે. જય 3 નેત્રોવાળા મહાદેવ.